all. Thank you very much. We now move on to session 2, Healthcare Communications, a session focusing on the vital role of communication in modern healthcare. May I request the esteemed chairpersons of this session to kindly take the dais. Dr. Keyur Bhatt, eminent GI surgeon from Surat. Dr. Pratin Bhatt, leading gastroenterologist from Ahmedabad. Dr. Vismit Joshipura, well-known GI surgeon from Ahmedabad. Dr. Jayant Jhala, noted GI surgeon from Kaizen Hospital. Dr. Achal Agrawal, young GI surgeon from Indore. May I have the pleasure of inviting Padma Shri Tushar Shukla onto the stage. Sutradhar sir. Thank you very much. Thank you, sir, for enlightening us. Thank you, Mr. Shukla, Tushar Shukla. It is said that to be trusted is a greater compliment than being loved. To be trusted is a greater compliment than being loved. And if we do not reciprocate the trust which other person has reposed on us, we are proving him or her blind. And we strongly believe on this equation, and I wish that our younger surgeons should also work only on trust. Over to Mr. Padam Shri Tushar Shukla sir for giving us enlightenment on communication, trust, empathy and sympathy and whatnot. Thank you. નમસ્કાર. મને તો સવારથી આમ ડાક્ટરોની સામે ઊભા રહેવાનું છે. આપણે બીમાર ન હોઈએ તોય બીમારી જેવું થયા કરે એટલા બધા તજજ્ઞોની સાથે વાત કરવાની છે. પાછું બહુ ઘડિયાળને કાંટે. સંજીવભાઈ એકદમ સમયની સાથે ચાલીને ઘરેથી મને લઈ આવીને અહીંયા મૂક્યો અને પછી મેં જોયું કે અહીંયા મારા આકાશવાણીના સ્ટુડિયોની જેમ ઘડિયાળ છે. એટલે પ્રત્યેક ક્ષણનો મહિમા છે. એટલે મને આખી વ્યવસ્થા ગમી. સંજીવભાઈએ જે રીતે પ્રવચન આપ્યું એ જોતાં ભીતરથી એક આશ્વાસન, એક સદિયારો એ પણ મળ્યો કે ના, આ રીતે પણ વિચારે એવા તબીબ છે આપણી સાથે. એ કેમ આવું કરી શકે છે એનો બહુ સાદો જવાબ છે, એ એમની અટકમાં છે. એ આ કરી જ શકે કારણ કે એ એના ડીએનએમાં છે, એને વારસામાં મળ્યું છે. અને આપણે ત્યાં હમણાંથી ઈશ્વરનો સ્વીકાર, ઈશ્વરનો ઇનકાર, પછી વળી પાછો ઈશ્વરનો સ્વીકાર એવું ચાલ્યા કરે છે. હમણાં તાજેતરમાં પણ બે તજજ્ઞોએ, વિદ્વાનોએ ઈશ્વરના હોવા ના હોવા વિશે જે કંઈ વાતો કરી એ ખૂબ ચર્ચામાં છે. આપણામાંથી કોઈ બૌદ્ધિક નથી એવું નથી, બધા જ આપ તો બધા વિશેષ તજજ્ઞો, નિષ્ણાતો છો, પણ એમાંથી કોઈના ઉછેરમાં ઈશ્વરની ગેરહાજરી નથી. એટલે ઈશ્વરની ના એ કંઈ બહુ લાંબુ ટકે એવું નથી આપણી બૌદ્ધિકતા સિવાય. એટલે ઘરેથી નીકળતા તમારા ચેમ્બરમાં તમે બેસો છો, ત્યાં ઓપરેશન થિયેટરમાં જાઓ, ત્યાં કદાચ દેખીતી રીતે તમે વંદન ન કરતા હો, પણ મનોમન તો પરમ તત્વને તમે ઈચ્છો છો કે એના આશીર્વાદ તમારા કામ પર રહે, તમારા લાભ માટે પણ એના આશીર્વાદ જોઈશે. એટલે તમારી વિદ્વત્તા અને તમારી આધ્યાત્મિકતા એ એકમેકના દુશ્મન નથી. તમારી બૌદ્ધિકતાએ તમને ઈશ્વરનો ઇનકાર કરવા માટે પ્રેર્યા હોય તો પણ એ બહુ સુપરફ્લુઅસ છે, એ બહુ લાંબુ ટકતી નથી. કારણ કે આપણે બધા જ્યાં સુધી કોઈ એવી ક્રુશિયલ ક્ષણોમાં મુકાતા નથી ત્યાં સુધી ઈશ્વર વિશે તટસ્થ થઈને વાતો કરી શકીએ છીએ. પણ આપણા પોતાના અથવા પોતાના પ્રિયજનોના કોઈ પણ મુદ્દે તરત જ તમારા બે હાથ જોડાઈ જાય છે. એટલે મારી શ્રદ્ધા, મને ડૉક્ટરે કહ્યું કયા વિષય પર બોલશો, એટલે મને તરત જ એમ થયું કે શું હોય છે ડાક્ટર પાસે જઈએ ત્યારે. એટલે મેં કીધું મારી નાડ તમારે હાથ. એટલે કવિ કેશવની એ ભક્તિ રચના છે, મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે. હરિ એ અમારે માટે તો ડૉક્ટર છે.
હવે ડૉક્ટરો નવા પેઢીના બધા જે મિત્રો છે એ લોકોએ તો સરસ શેર પણ એ વિશે કીધા છે કે તમે જેને ઈશ્વર માનીને સામે બેસો છો એ વાસ્તવમાં માણસ છે, એટલે તમે બહુ જ અપેક્ષાઓ રાખો ચમત્કારની તો એ ન પણ થાય. પણ એ તો તમારી જાણકારી છે, અમને તો તમારામાં એ જ દેખાય છે. એટલે અમે એવા ભાવથી જ તમારી સામે બેસીએ છીએ કે અમારી જે કંઈ મૂંઝવણ છે અમારાથી ઉકલી નથી, હવે તમે ઉકેલી શકશો. અલબત્ત હવે તમે લોકો નાડ પર હાથ મૂકતા નથી, એ જુદી વસ્તુ છે. અમે જે રીતે મોટા થયા એમાંથી આપનામાંથી પણ ઘણા બધા એવા પરિવારમાં પણ અને પોતાના ફેમિલી ડૉક્ટર પણ એવા જોયા હશે કે જે લોકો નાડ પર હાથ રાખતા હતા. પહેલાં બહુ સરળ હતું આખું, આટલું બધું ગૂંચવે એવું નહોતું, અને છતાંય આપણે ટકી ગયા. એટલે અમે જે ડાક્ટર સાહેબ પાસે જતા હતા, અમારા ઘરની બાજુમાં અમારા ફેમિલી ફિઝિશિયન હતા, તે આમ એક જ ઓરડામાં એ બેસે, બધા 20-25 જણા અમે બેન્ચ ઉપર બેસીએ, વારો આવે એટલે આમ આગળ એમની બાજુની ખુરશીમાં બેસાડે, કોકની જોડે વાતે કરતા હોય, એક હાથ આમે રાખ્યો હોય, વચ્ચે આમ પણ કરી લે, અને પછી ફટ લખી અને અંદર કમ્પાઉન્ડરને કીધું હોય એ તે 3 જાતની ગોળી ને એક પેલી શીશીમાં ગુલાબી રંગની દવા, અને અમે સાજાઈ થઈ જતા. હવે એના કરતાં વધારે પ્રિસિશનથી કામ કરવાની ટેવ પડી, વધારે ખાતરીપૂર્વક પહેલાં જાણવું, એના વિશેની જે કંઈ શક્ય હોય એટલી તપાસ કરવી અને પછી પેશન્ટને ટ્રીટ કરવો, એવી એક નવી સમજણ છે. તો નવાનો એ સ્વીકાર જ હોય, જે નવું આવે એ કંઈ ખોટું હોય એવું નહીં, પણ જૂનામાંથી કેટલુંક કોમ્યુનિકેશનની રીતે બહુ મજબૂત હતું. એ જે સંબંધ ઊભો કરતું હતું ને, ડૉક્ટર સાહેબ અમારા માટે ડૉક્ટર કાકા હતા. એટલે એમની પાસે જઈએ એટલે અમને બારણામાંથી જ એને ખબર હોય કે આ સિઝન છે, આ ઉંમર છે, આટલી તકલીફ હશે જ. એ લાંબુ સાંભળે પણ નહીં, આરામથી દવા આપી દે. હું અમેરિકા હતો અને પછી આમ શરદી ખૂબ ભરાઈ ગઈ, ખૂબ ઠંડીનો પહેલો અનુભવ હતો. એટલે મેં જેમના ઘેર યજમાન હતા એમને મેં કીધું કે આવું કંઈ દવા તમારી પાસે હોય તો. હવે આ તો અમેરિકા છે એટલે એમ તો દવા તો કોઈ આપે જ નહીં તમને. પછી મને ખબર પડી કે આ તો બેન પોતે જ ફાર્મસીના વિદ્યાર્થીની છે અને એ વિષયમાં જ કામ કરે છે, પણ એમણે એ વિશે જણાવ્યું પણ નહીં. હું પરેશાન. પછી મેં અમદાવાદ મારા ફિઝિશિયનને ફોન કર્યો. એમણે મને કીધું કશું છે નહીં, ત્યાં આજુબાજુમાં કોઈની જોડે મોક્ષ છે, એટલે અમારી તો સંગીતની મોટી ટીમ હતી, બધી દવાઓ જોડે લઈને જ ફરતા હતા. એક જણે કીધું કે આ છે, એટલે કે બસ આ રીતે આ ક્રમમાં લઈ લે, સારું થઈ જશે. આ પેલા બેન સાંભળે, એમની દીકરી સાંભળે. એણે એની મમ્મીને કીધું કે અંકલે તો ઇન્ડિયા ફોન કરીને પૂછ્યું અને એના ડાક્ટરે તેને કહી દીધું કે આ દવા લઈ લે, એટલે એણે લઈ લીધી છે ને તો સારા થઈ ગયા. પછી પેલા બેને મને કીધું કે હું તો આ વિષય ભણી છું તુષારભાઈ, પણ અમારે એવી રીતે કોઈ આપે નહીં, કારણ કે ત્યાં પેલું શું કરી દેવાનું એટલું બધું છે કે ડાક્ટર પણ સાચવે જ, સ્વાભાવિક છે. પણ મને થયું કે એને જે થતું હતું કે આને કેવી રીતે સમજાવવા આ ભાઈને કે આવી રીતે દવા ના લેવાય. પણ મેં કીધું અમને શ્રદ્ધા છે, એ ડાક્ટર મારી નાડ જાણે છે, એને ખબર છે કે આવું હશે ને એટલે આમ હશે, એટલે આટલું લેશે તો કામ એનું રોડવાઈ જશે. એટલે 2-3 પદ્ધતિઓ છે, પણ મૂળ વાત વિશ્વાસની છે. નાડ તમારે હાથનો હેતુ આટલો જ છે કે અમે તમારા ઉપર પૂર્ણ શ્રદ્ધા સાથે આવીએ છીએ. હવેની પેઢી ચોક્કસ પેલી ગૂગલ સર્ચ કરે છે એટલે તમને થોડુંક નથી ગમતું. એ લોકો ભીંત ઉપર ડાક્ટરો લખી પણ રાખે છે કે આવું જ્ઞાન મેળવીને આવ્યા હો તો અહીંથી પાછા વળી જજો. પણ સામાન્ય રીતે એ કદાચ બિચારા પોતાની મૂંઝવણને આ વિશેષ માહિતી હમણાં ઉપલબ્ધ છે એટલે વધારે થોડાક ચોક્કસ થઈને આવતા હશે. તમારા પ્રત્યે શંકાથી કોઈ ના આવે, અને તમે તો પાછા એવા વિષયમાં છો કે એમાં અમારી શંકા ચાલે પણ નહીં. એટલે એ રીતે તમારી પાસે જ્યારે આવીએ છીએ તો કોઈ પણ ડૉક્ટર પાસે ફોર દેટ મેટર આવતા હોઈએ છીએ ત્યારે પૂરી શ્રદ્ધા સાથે આવીએ. મારા બનેવી આ જ વિષયના ડૉક્ટર છે પરદેશમાં, અને એમણે પણ મેં કીધું કે આવા વિષય પર બોલવાનો છું. મને કે હવે તુષાર અહીંયા એક એવું થઈ ગયું છે કે અહીંયા વી ગ્રીટ પેશન્ટ. ઘણા ડૉક્ટર તો ઊભા થઈને, એમ તમારે ત્યાં તો ક્લિનિક કેવું નથી, ઓફિસ કહે છે, એટલે ઊભા થઈને વેલકમ કરે છે પેશન્ટને અને આવીને બેસીને પછી ધેન દે ટોક. હવે એ વોર્મ સેકન્ડ, આ સ્માઇલ, આ કોમ્યુનિકેશનની બધી ભાષા છે. એ રીતે તમે કરો. હવે તમે કહો કે અહીંયા યાર ઢગલો માણસ આવતા હોય ને બહાર લાઈનમાં આટલા બેઠા ને ઊભા થઈ થઈને હાથ મિલાવવા, સામું હસવું ને એવું બધું ક્યાં ટાઈમ બગાડાય. કેટલાક તો પાછા એ પછી પણ એટલું લોહી પીવે છે, એટલે એના કરતાં સીધું મુદ્દાની વાત કરો ને શું થયું છે. ઘણા ડાક્ટર સાહેબ તો આમ ચશ્મા આટલે રાખે અને આમ પણ નથી જોતા,
એ આમ જ જોતા જોતા રિપોર્ટ ઉપર આમ ભાઈ પેલો 8-10 પાનાનો કાગળિયા જે અમે તમારા માટે લાવ્યા હોય એ જોડે તમારે કહેવાથી એ તો એટલું બધું તમને તો એટલી ચિંતાવાળું અમારા માટે એ હોય છે ને, તમે લખી નાખ્યું એટલું અમે કઢાવી લીધું, હવે અમને એ આવડે નહીં. એટલે કાગળિયા અમારા જ હાથમાં હોય ને, અમારું અજ્ઞાન, એટલે એનું જે ભયંકર ટેન્શન અમને હોય કે આમાં શું છે જે હું લઈને જઈ રહ્યો છું, અને તમે લઈને આમ કરીને 2-3 ઠેકાણામાં પેનથી આમ કરો, એટલું પૂરું થઈ ગયું. હવે તમારે 3ની જ જરૂર હતી તો 23 પાના શું કામ કર્યા? પણ એ 3 લઈને પછી તમે અમારી સામું જોયા વગર ફટફટ કારણ કે તમારો અનુભવ છે, તમારે આ બધું નાય કરવું પડે ને તોય તમે કંઈ ખોટા ન હોવ. પણ અમારે માટે આ હું જે કંઈ કહું છું ને, અમે પેશન્ટ તરીકે શું અપેક્ષા રાખીએ, એ આ સંજીવભાઈ કીધું એ બધું એમાં આવી ગયું. આ એનું ખાલી ગુજરાતી છે. વાત આટલી જ છે કે અમે તમારા પર શ્રદ્ધા મૂકી છે, તમે અમારી એ શ્રદ્ધાને સાર્થક કરો. તમે કહેશો કે એને માટે એટલો બધો સમય આ દેશમાં ન હોય પેશન્ટની. હવે સક્સેસફુલ ડૉક્ટર હો તો ખૂબ પેશન્ટ હોય, તો આટલા સક્સેસફુલ હોય ને આટલા બધા પેશન્ટ આવતા હોય તો અર્થોપાર્જન પણ એટલું સારું હોય તો પછી પેલા પરમ તત્વ પર શ્રદ્ધા રાખવી જોઈએ કે એણે આટલું અનુકૂળ કરી આપ્યું. ત્યારે તો આ વરસાદ થયો છે અને એમાંનું એક લઈને હું આવ્યો છું, તો થોડુંક મારે માટે પણ સમય કાઢ્યો હોય તો ખોટું નહીં. ઓલ ઇન્ડિયા રેડિયોની મારી આ વર્ષોની કારકિર્દીમાં અમારી એક સાદી સમજણ હતી, આપણે પણ માણસ છીએ. અમે ઘેરથી નીકળ્યા હોઈએ ત્યારે કોઈ પ્રાકૃતિક માનવ સર્જિત આપદામાંથી પસાર થયા હોઈએ, મૂડના પ્રશ્નો હોય, પણ સ્ટુડિયોમાં એન્ટર થાવ અને ડોર ખોલીને ડોર પાછો બંધ કરો ને, સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયોમાં જેમ તમે ઓપરેશન થિયેટરમાં કરો છો, પછી મારા ઘરની અંગત વ્યક્તિગત મૂંઝવણ પીડા એનો દરવાજો બંધ થઈ જાય. ફેલ્ડર ઓન કરીને હું જ્યારે કહું છું ને 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, ત્યારે મારા અવાજમાં પેલી કોઈ પીડા, કોઈ વિશેષ મૂંઝવણ દેખાય નહીં. ત્યારે હું, કારણ કે મારા શ્રોતાને એની સાથે કંઈ સંબંધ નથી, બીજું એને બિચારાને ખબર નથી, સંબંધ હોય શું એને ખબર પડે તો એ પણ દુઃખી થાય કે સાહેબ અત્યારે મૂંઝાયેલા છે. પણ તમે તટસ્થ રહેવું જ પડે, કારણ કે એ તમારા કામનો ભાગ છે, તમે આ સ્વીકાર્યું છે. તો એટલા ડિટેચ થઈને તમે અમારી સાથે એટેચ થઈ જાઓ, થોડુંક એફર્ટ કરો. જે સંજીવભાઈ કીધું એ એક પ્રોસેસ છે, અને કોઈ એક ઉંમરના મુકામ પર એ શરૂ થાય એવો ખ્યાલ તો બિલકુલ ખોટો છે. એવું માનશો જ નહીં, કારણ કે એવું શરૂ થાય છે એની સાથે જ મનમાં એવું થાય છે કે આ કોઈ વાર્ધક્યનો ઈશારો છે, કે તમને તમારા હાથ ઉપર શ્રદ્ધા નથી એટલે હવે ઈશ્વર પર શ્રદ્ધા મૂકો છો. સમાંતરે બંને ઉપર ચાલે જ, અને આમ તો હોય જ છે, ઇનકાર કરો કે ન કરો તમારી ઈચ્છાની વાત છે, પણ શ્રદ્ધા હોય છે. તમે આમ જેમ પહેલો જ ચીરો મૂકો છો એ કોઈ જીવતો માણસ છે, ત્યારે તમને એટલી તો ખબર હોય ને કે આ આમ કરીએ તો શું શું થઈ શકે જો એ આડો અવળો ચાલી જાય તો. એટલે જે તમારી સ્કિલ છે ને એ તમારી સ્પિરિચ્યુઆલિટીનો જ ભાગ છે. એટલે ઈશ્વરના ના પુનઃપ્રતિષ્ઠાન માટે હું નથી બોલતો, પણ હું એટલા માટે કે એક માણસ જે તમને વિશ્વાસથી માનીને જ આવ્યો છે કે આ મારા ઈશ્વર છે, એને રોગ વિશે ખબર નથી, રોગની જે કંઈ દવાઓ છે એ વિશે ખબર નથી, વિશેષ જાણકારી કદાચ એને માટે જાણ્યું એટલું ઝેર, એટલે એને કંઈ બધું કહેવાની જરૂર નહીં એવું પણ તમને ડાક્ટર તરીકે લાગતું હોય. બીજું હવે જે પ્રકારના કાયદાઓ છે એ જોતાં તમને એમ થાય કે ભાઈ આપણે પણ સેફ તો રહેવું જ જોઈએ, એટલે એ પણ એ આખું સંતુલન જાળવી શકાય. મૂળ કોમ્યુનિકેશન છે તમારું. એક સાહેબે બહુ સુંદર કીધું કે વાત જ્યારે તમે કરો છો ને ત્યારે સિલેક્શન ઓફ વર્ડ, તમે અમસ્તું પણ જે બોલી નાખો છો ને, તમને તો રોજ એટલા બધા જોડે રોજ બોલતા હો, પણ તમને એક ખ્યાલ ન હોય કે તમે આ ફલાણું બોલ્યા, એ પહેલાં એ તો રેકોર્ડ કરી લીધું છે, એમાંથી એ આશા બાંધીને ઘેર જાય છે, અથવા તો સખત નિરાશ થઈને ઘેર જાય છે, હવે આમાં કંઈ રસ્તો જ નથી, એવું સાહેબ બોલ્યા હતા. પણ સાહેબે તો વાત કરતાં કરતાં કોઈ એક શબ્દ ન સૂચ્યો એટલે બીજો ફ્રેઝનો ઉપયોગ કર્યો, એટલું જ હતું. તો સિલેક્શન ઓફ વર્ડ, હું કોમ્યુનિકેશનના ક્ષેત્રમાંથી આવું છું અને હું જાણું છું કે અડધું કામ તો એ જ કરી નાખે. સારા ડૉક્ટરોની સફળતાનું મુખ્ય એમની વિદ્વત્તા, એમની સજ્જતા તો છે જ છે, પણ આ સ્કિલ ઓફ કોમ્યુનિકેશન, તમે કેવી રીતે વાત કરો છો, એ અમને અડધા સાજા કરી દે છે. કારણ કે સધિયારો મળે છે. ડાક્ટર તો સમજતા જ હોય, એને ખોલ્યું હોય એટલે એમ તો ખબર જ હોય ને કે આમાં શું થઈ શકે એવું છે કે શું થયું છે, પણ એ મને બધું ન કહે અને એમ કે ના આમાં, કારણ કે એને ખબર છે કે હજુ આમાં સ્કોપ છે,
તો એ વાતને એવી સરસ રીતે મૂકે કે મને એમ થાય કે ના ના નિરાશ થવા જેવું નથી, સારું છે, સારું થઈ જશે. બસ એ સારું થઈ જશે વાળો એક નાનકડો મંત્ર સાંભળવા અમે તમારી પાસે આવીએ છીએ. તમને તો ખબર પણ હોય છે કે સારું નહીં થાય, તો પણ તો પછી એવો એક મંત્ર મને થોડો વખત માટે પ્રસન્ન કરતો હોય તો એ કહેવામાં આમ કંઈ જૂઠું નથી કે આમાં કંઈ યુધિષ્ઠિર જેવી સ્થિતિ તો આપણી છે નહીં. એટલે આપણે કાંઈ નીચે ઉતરી જશે રથ પગથિયા ઉપરથી એવું થવાનું નથી. એટલે તમારો એક શબ્દ જો કોકને લાંબુ થોડોક ટેકો કરતું હોય તો કહેવું, એમાં કંઈ બહુ ખોટું નહીં. અને મોટાભાગના સફળ ડાક્ટરો એવું કહેતા જ હોય છે. જે લોકોને થોડુંક એવું તેવું લાગે છે ને કે અમારે એક ડાક્ટર પાસે અમારે એક એક્સિડન્ટના સમયે જવાનું થયું, પેશન્ટ આમ ઉછાળા બહુ જ મારે, બહુ પીડામાં જ હતા. એટલે હવે અમે એને પકડી રાખવા પડે એવી રીતે બધા 3-4 જણાએ આમ ઝાલી રાખેલા. અને સાહેબ મોટા ન્યુરોસર્જન, એટલે આમ નીકળ્યા તો અમને 7-8 જણાને આમ પકડી લે આમ રાખેલા જોયા તો એ રૂમમાં જ અંદર ના આવ્યા. આમ બહારથી જોઈને કે નહીં નહીં બરોબર છે, જતા રહ્યા. પછી મેં પેલા ડાક્ટર બીજો મિત્ર પણ હતો, એને મેં પૂછ્યું કે સાહેબ કેમ ના આવ્યા? મને કે એમને એવું છે કે બહુ લોકો એ જ્યારે ચેક કરતા હોય ને તો બહુ લોકો હોય છે તો એમને ગમતું નથી. એમનો નિયમ છે કે 2 જણ કે 1 જણ જે કે તમારા હોસ્પિટલ રૂલ પ્રમાણે હોય એવા એટલા જોવા જોઈએ. મેં કહ્યું તો પછી આને ઝાલશે કોણ? તો કે ના ના એ ઉછળે તો પણ એ પીડા છે એનો અર્થ એ કે સારું થવાનું છે, કારણ કે એ ફીલ કરે છે. મેં કહ્યું એ તો સાહેબને ખબર છે, અમને ક્યાં ખબર છે? અમને તો એ પીડામાં આટલો બધો ઉછળે છે એટલે અમારું તો બ્લડ પ્રેશર હાઈ છે, અમે બધા મૂંઝાયેલા છીએ એટલે રોકી રાખ્યા છે ભાઈને પકડીને. એમ સાહેબ સહેજ અંદર આવી ગયા હોત તો અમને કેટલું થાત કે આ સૌથી મોટા સાહેબ છે એ અંદર આવી ગયા, હવે આપણે વાંધો નથી. નાનકડી જ વાત હતી. સાહેબ એમની રીતે સાચા જ હતા. આટલા બધાની હાજરી હોય તો એમને ન ગમે એ સાચું. એમણે જોઈ પણ લીધું હશે એમના અનુભવી આંખે દૂરથી જ કે વાંધો આવે એવું નથી, એમના જુનિયર્સ છે હેન્ડલ કરી શકે એવું છે. પણ અમારે માટે તો જીવન મરણનો પ્રશ્ન હતો. એ ક્ષણ, એ રાત મને હજુ યાદ છે કે અમે કેટલા મૂંઝાયેલા હતા. અને આટલા વિદ્વાન તબીબ છે, એમણે ખાલી એટલું જ કરવાનું હતું, આવીને કહેવાનું કે ના જોઈ લીધું, બરાબર છે, વાંધો નહીં આવે. વાત આટલી જ હોય છે. તમે તો તમારા વિષયના હોશિયાર જ છો, તમને તો ખ્યાલ હોય જ કે શું કરવું જોઈએ. આમાંનું કંઈ ન કરો તો પણ સફળ ડાક્ટર હો તમે. આ તો હું વિશેષ સફળ થવા માટે અમારા પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે આટલું જો બીજું વિશેષ કરો ને તો કુટુંબમાં જ્યારે 50 વર્ષે પણ હું જેમ ચર્ચા કરું ત્યારે હું અમારા ડૉક્ટર ત્રિપાઠી કાકાની વાત કરું છું. ત્રિપાઠી કાકા સાવ સીધા સાદા MBBS જ હતા. એ બેગે એની બદલાયેલી નહોતી. એ જ લઈને આવતા સાઇડ કારવાળી સ્કૂટરમાં મૂકીને. પણ અમારા માટે ડાક્ટર ઘેર આવી ગયા તો ઓહો, અને આપણે મનમાં જઈએ સાજા થઈ જ. આ ચોમાસાની સિઝને મોટાભાગના છોકરાના પગ ઉપર પેલી વાદળી રંગની દવાના ડાઘા હોય જ. ડાક્ટરે બધાને પીછી મારી જ દીધી હોય, જાઓ મજા કરો, સારું થઈ જશે. સરળતા હતી. હવે એક્યુરસી આવી છે. આ એઆઈનો આખો મુદ્દો બહુ બારીક છે. મેં હમણાં એઆઈનો અનુભવ કર્યો. કોઈ એક વિષય ઉપર નો ગરબો સરકારને લખવો તો રાતના જ મારી પાસે ગરબો આવ્યો. મેં કહ્યું આ ગરબો જ નથી. તો પેલાએ કીધું આ એઆઈ ટેકનિકની મદદથી લખીને મોકલી દીધો છે, સરકારના મુદ્દા લાવવાના છે, હવે તમે એને ગરબા જેવો કરી નાખો. એટલે મેં એને ગરબા જેવો કરી નાખ્યો. એઆઈ ટેકનોલોજી જાદુ કરે. હમણાં મારો જ કાવ્ય પાઠ છે દીકરી વિશેનો, હું મૂંઝાઈ ગયો. એ આખો અંગ્રેજીમાં છે અને મારા જેવા જ અવાજમાં છે. પછી મારા દીકરાએ મને કીધું પપ્પા એઆઈની મદદથી કે એવી કોઈ વિશેષ ટેકનિકની મદદથી એમણે તમારા જેવા અવાજમાં આખા ગીતનું ઇંગ્લિશ કરી દીધું છે. અને એટલું બધું સરસ છે ને કદાચ કોઈ ભવિષ્યમાં સાંભળતું હોય અથવા હમણાં જે સાંભળતા છે ને હું અંગ્રેજ પોએટ લાગીશ. નવું બહુ સરસ છે. એટલે એની જાણકારીઓ ઘણી છે. આવા ડાક્ટરોના જ સંમેલનમાં મને NHLમાં આવા એઆઈના ઉપયોગ વિશે વાત કરતા હતા બધા વિદ્વાનો, ત્યારે બોલાવેલો. તો મારી બાજુમાં બહુ મોટા ડૉક્ટર બેઠા હતા. એમણે પણ એઆઈના વિરોધી નહોતા, એણે પણ મારી જેમ સંવેદનાનો માણસ છે. એટલે એણે કીધું કે બોલો તુષારભાઈને ડાયાબિટીસ છે પણ આઉટ ઓફ કંટ્રોલ નથી. એટલે મેં કીધું તમે કેવી રીતે કીધું એવું સાહેબ? આપણે ડાયાબિટીસ વિશે ચર્ચા જ નથી થઈ હજુ સુધી દવા ખાવાની. એટલી તમને ખબર છે કે મેં પેલું જમવાની બાબતમાં મારો આગ્રહ કહી દીધો હતો કે હવે ટાઈમસર જમવા મળે સારું લાંબી કોન્ફરન્સમાં. તો કે ના તમારો પગ તમે જે રીતે રાખ્યા હતા ને એ પગ ઉપરથી મને લાગ્યું છે ખરો પણ એટલો બધો આઉટ ઓફ કંટ્રોલ નથી. અને પછી એને કીધું આ જાણવા માટે એઆઈની જરૂર નથી.
આટલા વર્ષોના અનુભવથી મને ખબર પડી જ કે આવું છે એટલે આવું હશે. એટલે હું તો કવિતાના સંદર્ભમાં કહેવા ગયો હતો કે મારા ગીત હોય એમાં બીજું બધું તમે કરી દો, પણ જે લખતી વખતે એની સંવેદના જે મેં અનુભવી, જે મારો પ્રેમ છે, મારા પ્રેમમાં મારી સફળતા કે નિષ્ફળતાની વાત છે, એ તો મારી છે. એ પેલાને કેવી રીતે ખબર પડશે? એ લખી દેશે, પણ એ જે સંવેદનાનો ધબકાર છે. પણ મારો નાનો ભાઈ તો આર્કિટેક્ટ છે ને પાછો એને આ બધા એઆઈમાં શ્રદ્ધા પણ ખૂબ છે, બહુ વાંચે વિચારે છે. એણે મને કીધું કે તુષાર, અત્યારે કદાચ એઆઈ એ તબક્કા પર છે કે તું આ સંવેદનાનો આગ્રહ રાખે છે, શી ખાતરી કે કાલ સવારે એ લેવલ પર પણ પહોંચી જશે કે એને સંવેદના પણ ખબર પડતી હશે. મેં કહ્યું બસ, તો ત્યારે કવિતાઓ પૂરી થઈ જશે. કારણ કે જો એને જ બધું કરવાનું હોય તો અમારે શું કરવાનું? પણ મારું ગીત તમને ગમે છે કારણ કે એમાં મેં તમારી વાત કીધી છે. એટલે મારો માત્ર તમને આટલું જ આ સવારના આગ્રહપૂર્વકની વિનંતી હતી કે આ રીતે જો વિચાર કરશો, થોડુંક સંવેદનશીલતાને કેન્દ્રમાં રાખીને. હું હમણાં સવારના આવતો હતો ને આજે જ છાપામાં બહુ સુંદર એક શ્લોક છે, એનું ગુજરાતી એણે કર્યું છે. યતો હસ્ત તતો દ્રષ્ટિ, યતો દ્રષ્ટિ તતો મન, યતો મન તતો ભાવ, યતો ભાવ તતો રસ. જ્યાં હાથ હશે ત્યાં દ્રષ્ટિ હશે. અમારી નાડ પર જે તમે હાથ મૂકો છો, તમારી દ્રષ્ટિ ત્યાં જ છે. અને જ્યાં દ્રષ્ટિ હશે ત્યાં જો તમારું મન પણ હશે કે હવે તમારે મને બરોબર મારું નિદાન કરવું છે, યતો મન તતો ભાવ, તમે એવા ભાવથી હાથ મૂકો છો કે આ મારો પેશન્ટ મારા પર શ્રદ્ધા રાખીને આવ્યો છે, એને મારે સાજો કરવો છે, તો પછી યતો ભાવ તતો રસ. તો તમારા એ ભાવ પ્રમાણે તમારા હૃદયમાં પણ એવો રસ જાગશે કે મારે આને સ્વસ્થ કરી દેવો જોઈએ. એટલે તમે જે પહેલો હાથ મૂકો છો ને, હવે આમ ન મૂકતા હો ને બીજી કોઈ રીતે મૂકતા હો, આંખોથી પણ એ રીતે કમ્યુનિકેટ કરતા હો, પણ એની બહુ જરૂર છે એક ઉર્મિલ સંવેદનશીલ અભિગમની. અને તમે નહીં કરતા હોય એવું તો દાખલા તરીકે તમે નક્કી કરો, કાલથી સંજીવભાઈ નક્કી જ કરે જે આવે એને મારે કેમ આવ્યા છે એવું પૂછવું છે, તોય આવવાના અમે તો, કારણ કે અમારે સંજીવભાઈની જરૂર છે. અમે પાછા બહાર આવીને એમ કીધું સાહેબ કડક છે હો, સાહેબને ના નહીં પાડી દઈએ, પણ જો દાખલ થઈને આવો આવો ગુડ મોર્નિંગ એમ કરીને બેસાડે તો અમને બળી વધારે સારું લાગશે. અમને સારું લગાડવું એવું કંઈ તમારા માટે બંધન નથી, પણ એમ એક કોમન ગ્રીટ કરવાની એક સાદી સજ્જનની પદ્ધતિ છે, એ પ્રમાણે જો કરો તો આ તમે લોકો પેલું પેશન્ટ, આપણે ત્યાં નર નારી નાન્યતર એમ 3 જાતિથી ભાષામાં ઉપયોગ થાય છે. તમે પેશન્ટને કેવું કેવું કેમ કહો છો? પેલું પેશન્ટ આવ્યું હતું, અરે એ આવ્યું હતું, આવ્યો તો, આવી હતી, પણ એ તમે કદાચ ન્યુટ્રલ રહેતા હશો, કંઈ પણ હોય, પેશન્ટ છે, પેશન્ટ આવ્યું હતું, પેલું મારું પેશન્ટ આવ્યું, અરે તમે જેને આમ કહો છો એ કોકનો બાપ છે, કોકનો દીકરો છે, કોકનો વર છે. નામના સંબોધન બધાને માટે કદાચ યાદ રાખીને નહીં થઈ શકે, પણ જ્યારે પણ કરો ત્યારે લાગણીથી જો કરો ને બધા સાથે તો, અને બહુ અઘરું નથી. આ એક નાનકડી પ્રેક્ટિસ જ છે. આમ થાય તમે બહાર નીકળો તો કેવા સરસ અહીંયા મળો છો એકબીજાને, તો આટલા મોટા નિષ્ણાત ડૉક્ટરો છો, તો આમ એકબીજા સાથે મેટર ઓફ ફેક્ટલી જ વર્તો છો, કેવા ઉર્મિલ થઈને હાથ પણ બોમ્બ શેકીને એવી રીતે આમ સરસ રીતે વધારે લાગણી હોય તો ભેટીને પણ મળો જ છો ને. એટલે તમને નથી આવડતું એવું કાંઈ નથી, પણ તમને જરૂર નથી લાગતી કે એવું પેશન્ટો જોડે એવું બધું કરવાની કાંઈ જરૂર નહીં. એવું ન કરો, પણ આવીએ તો આવો તો કહો, કમસે કમ આમ કામમાંથી ઊંચું મોં કરીને જોવો તો ખરા. અડધા તો તમે જોશો ને ત્યાં જ સાજા થઈ જઈશું. પણ તમે વ્યસ્ત હો, હું સમજુ છું, આટલી વ્યસ્તતા વચ્ચે તમે મને આટલો સાંભળ્યો એ માટે પણ તમારા બધાનો ખૂબ આભાર. મારી જે સમજણ હતી કમ્યુનિકેશનની એ એવું કહે છે કે સંવાદથી, સ્પર્શથી કેટલીક વખત ઘણા બધા કામ સરળ થઈ જાય છે. જ્યારે એક માણસ તમારા પર વિશ્વાસ મૂકી દે છે, અને આ તો એના શ્વાસ માટેનો વિશ્વાસ છે, એ કામ તમારા હાથમાં છે, તો એ વિશ્વાસનું તો ગૌરવ થઈ જ શકે. ધન્યવાદ. Thank you very much for an excellent. I could also understand lot of Gujarati and lot of. Thank you very much. Bhav. Any questions
from the chairpersons first. ઘણા વખતે ખૂબ મૃદુ ભાષામાં ગુજરાતી સાંભળવા મળી અને ખૂબ આનંદ થયો સાહેબ. આમ તો આપને કોઈ પ્રશ્ન પૂછી શકાય એમ છે જ નહીં. અને ખાલી એટલું જ મને એક એડ કરવાનું, આપનું આખું વક્તવ્ય સમરાઇઝ કરવાનું મન થાય છે, જે હું ઘણીવાર કહેતો હોઉં છું કે શ્રદ્ધા રાખવી એ પેશન્ટની જવાબદારી છે, પણ શ્રદ્ધા ટકાવી રાખવી એ તબીબની જવાબદારી છે. બિલકુલ. Very good. Yeah, one question from Dr. Hari Bhakti, please. એક મૂંઝવણનો પ્રશ્ન જે દર્દી હંમેશા ડૉક્ટરને પૂછતો હોય છે જ્યારે એનું નિદાન થાય કે કેન્સર બહુ એડવાન્સ સ્ટેજમાં છે, 4th સ્ટેજમાં. એક એક્ઝામ્પલ આપું છું કે પેશન્ટ પૂછે કે હવે કેટલો સમય રહ્યો, બરાબર? આનો જવાબ પાશ્ચાત્ય દેશમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ડૉક્ટર એવું કહેશે કે તમારા લગભગ 9 મહિના 12 મહિના સુધીનો ટાઈમ છે. અને અમારો સાયન્સ એવિડન્સ બી એવું કહે છે કે ભાઈ 100 આવા દર્દીઓ હોય તો એવરેજ એનું સર્વાઈવલ 9 મહિના છે. પણ કોઈ એક વ્યક્તિ માટે તો કોઈ કહી ના શકે. અને આપણા દેશમાં એવું છે કે આપણે જનરલી પહેલાં તો પેશન્ટ જ કહી દે કે સાહેબ એમને કંઈ કહેશો જ નહીં કે કેન્સર છે. પછી આટલું એડવાન્સ કેન્સર ને આટલું ઓછું સર્વાઈવલ, એવું તો કોઈ દર્દીના સગાને જાણવાની ઈચ્છા જ ના હોય કે એ લોકોને જાણવું જ ના હોય. અમારા માટે એક બહુ મોટી વિડંબણા છે આ, કે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો, આપ સમજાવો. તમે જે બે દેશોની વાત કરી ને, એ બંનેના ઉછેરમાં જ એ મોટામાં મોટો ફેર છે. કદાચ વેસ્ટર્ન કન્ટ્રીમાં એ પેલું મેટર ઓફ ફેક્ટ વાળી વાત બહુ સહજ રીતે સ્વીકાર્ય છે. ત્યાં નાના બાળકો પણ જે ભાષામાં વાત કરે છે આપણને મૂંઝાઈ જઈએ. હમણાં અમારી બહેન આવી છે, એને પૌત્ર છે, એ જ અમેરિકાનો નાનકડો આવડો, એ એવી રીતે એવા આપણને તો કર્ટ લાગે પણ એટલું સ્પષ્ટ પૂછે છે. આપણે બહુ જ ઉર્મિલ પરિવારોમાંથી આપણા ઉછેરો છે. આપણા ડીએનએમાં જ એકબીજા ઉપર અને પરમ તત્વ ઉપર શ્રદ્ધા, અને વાંધો નહીં આવે ને સાજા થઈ જશે. તો ડાક્ટર માટે પરીક્ષા જ છે, એને ખબર છે, અને છતાં એણે કહેવાનું નથી. તો કહેવાની કોઈ બીજી રીત, તમે સરળ રીતે નાના વાંધો નહીં આવે પણ દવાઓ નિયમિત લેજો, જે કે તમને આવડતી જ હોય, કંઈ મારે શીખવાડવાનું ન હોય, પણ એમ કરતાં કરતાં સાચવી લેવાય. અમે એક, એટલે તમારા વ્યવસાયના સંદર્ભમાં પણ એક રમૂજ અમે કહેતા કે એક ભાઈએ એક યંગ દીકરો એમનો ડૉક્ટર થયો એટલે દવાખાનામાં બેઠો હશે પહેલા જ દિવસે, એણે ઘેર આવીને કીધું, પપ્પા પેલું તમારો પેશન્ટ હતો ને ગુમડાવાળો, એને મેં આજે તો ઓપરેટ કરી નાખ્યો, હી ઇઝ ફાઇન નાઉ. તમે એના બાપે કીધું કે આટલું જલ્દી નહોતું કરવાનું, એનું આ ગુમડું મેં તું ડાક્ટર થાય ત્યાં સુધી સાચ્યું. In this context, I would love to share one story. And story was Dr. Robert Sarfolio. Dr. Robert Sarfolio is a robotic thoracic surgeon in US. And he had come to Gangaram Hospital. And he was going to operate when he saw that anesthetist is struggling with intubation. When he was intubating, there was a blood inside and he was not able to intubate the patient. So Robert Sarfolio, as impatient as surgeons we are, so he told the anesthetist that if you are able to intubate the patient in 45 seconds, it's over. It's your cake. Otherwise, I will do it. Otherwise, I will do it. And as luck happened, that the anesthetist could not intubate, and with the help of fiber optic bronchoscope, and Dr. Robert Sarfolio could intubate, and then he did robotic surgery and ultimately finished the surgery very nice manner. When he went to the auditorium, the chairperson of the anesthesia, she had a dig on him that in our theater, anesthetist is the god. And Robert Sarfolio's answer was, in our theaters, neither the anesthetist nor the surgeon is the god, patient is the god. So check your ego outside the door. Check your ego outside the door. I think the most important lesson is, as you have also conveyed, we should listen to the patient as much as possible. And most of the times, once you are listening to the patient with lot of attention, most of the times we are able to reach the diagnosis even. Thank you very much. Thanks a lot. થેન્ક યુ. Yes, please go ahead. Yes, short comment.
मुझे बहुत ही कहते हुए आनंद होता है कि मैं और तुषार शुक्ल एक ही स्कूल से निकले और तब से ही मैं जानता ये कोई होनहार लड़का है जो आगे चलकर कुछ काफ़ी अपना जो वक्ता है जो ज्ञान है वो देने वाला है। एक ये बात थी, उस स्कूल के कारण मैं इस देश में हूँ, क्योंकि उस देश में पैट्रियोटिक जो स्पिरिट भरा जाता था। और मेरे घर में बाकी के 64 लोग जो ब्रेन ड्रेन हो गए हैं अमेरिका में, उनको मैं वाइज कहूँगा कि फुडिश कहूँगा, लेकिन मुझे लगता है कि वो वाइज है, मैं फुडिश। फिर भी आई एम वेरी हैप्पी हियर, सो दिस इज थिंग। और परवीन जी, मैं आपको कहता हूँ आपकी संडे स्टोरीज का मैं फैन हूँ। आप लोग भी जुड़ जाइए परवीन भाटिया के साथ, तो आपको हर संडे को उनकी जो स्टोरी निकलती हैं वो वेरी इंस्पायरिंग स्टोरी रहते हैं। तो आई सैल्यूट सर फॉर योर संडे स्टोरी। Thank you. आई सैल्यूट तुषार, हमें की स्कूल के स्टूडेंट। होनहार बिरबान के हो चिकने पात। थैंक यू वेरी